શ્યામકુમારના નમસ્કાર. આજના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન 1. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં બાળકોમાં વાંચન કૌશલ્ય અને પુસ્તક પ્રત્યેનો પ્રેમ વિકસાવવા માટે કઈ વિશેષ પ્રવૃત્તિ કે અભિયાન ચલાવવામાં આવે છે? જવાબ: વાચન અભિયાન, પુસ્તક પરબ અને વાંચે ગુજરાત અભિયાન. પ્રશ્ન 2. શૈક્ષણિક આંકડાશાસ્ત્રમાં જ્યારે બે ચલો વચ્ચેનો સહસંબંધ ઋણ 1.00 હોય ત્યારે એક ચલનું મૂલ્ય વધતાં બીજા ચલના મૂલ્ય પર શું અસર થાય છે? જવાબ: બીજા ચલનું મૂલ્ય તે જ પ્રમાણમાં ઘટે છે. સંપૂર્ણ ઋણ સહસંબંધ. પ્રશ્ન 3. નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવવા માટે કઈ પ્રવૃત્તિ અનિવાર્ય કરાઈ છે? જવાબ: ઇન્ટર્નશિપ અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ, જેમ કે સુથારકામ, ઇલેક્ટ્રિશિયન વગેરેનું સામાન્ય જ્ઞાન. પ્રશ્ન 4. મહાત્મા ગાંધીજીના કેળવણી દર્શન મુજબ સાચી કેળવણી દ્વારા વ્યક્તિના કયા 3 ઘટકોનો સમતોલ વિકાસ થવો જોઈએ? જવાબ: હસ્ત હેન્ડ, મસ્તક હેડ અને હૃદય હાર્ટ. પ્રશ્ન 5. ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં સર્વાંગી મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિ સત્તાવાર રીતે અમલમાં છે? જવાબ: સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન. પ્રશ્ન 6. શિક્ષણમાં ICT ના ઉપયોગ અંતર્ગત ગુજરાત સરકારનું કયું કેન્દ્ર શૈક્ષણિક વિડિયો અને ટેલિવિઝન પ્રસારણનું નિર્માણ કરે છે? જવાબ: GIET ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન અમદાવાદ. પ્રશ્ન 7. શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કલમ 24 મુજબ શિક્ષકોની ફરજોમાં કઈ મુખ્ય જવાબદારીનો સમાવેશ થાય છે? જવાબ: સમયસર શાળાએ ઉપસ્થિત રહેવું, અભ્યાસક્રમ સમયસર પૂરો કરવો અને પ્રત્યેક બાળકની ક્ષમતા વિકસાવવી. પ્રશ્ન 8. અલ્બર્ટ બંદુરાના સામાજિક અધ્યયન સિદ્ધાંત મુજબ અવલોકનાત્મક અધ્યયનની પ્રક્રિયામાં કયા 4 મુખ્ય ક્રમશઃ તબક્કાઓ આવે છે? જવાબ: અવલોકન અટેન્શન, રાઇટ એરો ધારણ, રિટેન્શન, રાઇટ એરો પુનઃ ઉત્પાદન, રિપ્રોડક્શન, રાઇટ એરો પ્રેરણા પુનર્બલન મોટિવેશન. પ્રશ્ન 9. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે કઈ ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરીને વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનને પ્રોત્સાહન અપાય છે? જવાબ: કૌશલ્યવર્ધન અને ટેલેન્ટ સર્ચ ક્વિઝ સ્પર્ધા. પ્રશ્ન 10. વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને વર્ગમાં સક્રિય રાખવા માટે અચાનક પ્રશ્નો પૂછે છે અથવા ઉત્તેજના પેદા કરે છે, ત્યારે કયા કૌશલ્યનો ઉપયોગ થાય છે? જવાબ: ઉદ્દીપક પરિવર્તન કૌશલ્ય સ્ટિમ્યુલસ વેરિએશન સ્કિલ.